નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે આ લેક્ચરમાં આગળની રચનાઓ જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે રચના નંબર 2 આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ માટેની 3 રચના કરેલી. અહીંયા આપણે એ જ કન્ટિન્યુ કરવાના છે. અને એક રીતે જોઈએ તો જો આપણું આ ક્લાસ વર્ક હોય, કદાચ સ્કૂલ હોય, તો આ બધી જ રચના હું બોર્ડ પર લખું, પ્રાથમિક હિન્ટ આપું, સ્ટુડન્ટ દોરે અને રાઉન્ડ ફરતા જ્યાં ક્વેરી હોય ત્યાં આપણે કરીએ, તો એ જ વસ્તુ અહીંયા થશે. બરાબર, એટલે એકચ્યુઅલી જાતે જ કરવાની છે, પણ હું હિન્ટ આપતો હતો. પણ હવે પછીની રચના માટે આપણે જેમ આગળ વાત થઈ, 9મા ધોરણમાં જે ખૂણા દોરેલા 30°, 60°, 45°, 75°, એ ખૂણાની રચના આવડતી હોય ને તો જ આ શક્ય બને. એટલે ખૂણાની રચનાની પ્રેક્ટિસ એ તમારે કરવાની રહેશે. ચાલો, BC 6 સેમી, AB 5 સેમી ને ABC ખૂણો ABC 60° હોય તેવો ત્રિકોણ રચવાનો. જો અહીં ખૂણો ABC 60° એટલે 60°ના ખૂણાની રચના આવડતી હોય તો આ રચના આગળ વધી શકે, નહીતર વધી શકે નહીં. બરાબર છે. ચાલો, B 60° છે, AB પણ દઈ શકો, BC થી પણ રચના ચાલુ થઈ શકે, કોઈથી ગમે તે કોઈ બીથી થાય. ચાલો, આપણે પહેલા 6 સેમી લંબાઈનો BC દોરીએ. 6 સેમી લંબાઈનો રેખાખંડ BC. ચાલો, હવે B આગળ 60° ની રચના કરવાની છે. B આગળ ખૂણા 60° ની રચના કરવી હોય તો B કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, એટલી ત્રિજ્યા લઈને પહેલો ચાપ જો મારીએ, અહીંયા BC ને જ્યાં છેદે તે બિંદુથી ચાપ પર, આપેલ ચાપને જ્યાં છેદે તેવો બીજો ચાપ મારીએ તો એ બિંદુને અને B બિંદુને જોડતું કિરણ દોરીએ તો એ 60° નું થશે. બરાબર. ચાલો, હવે EB 5 એટલે કે B કેન્દ્ર લઈ, સ્કેલની મદદથી 5 સેમી જેટલી ત્રિજ્યા લઈ B કેન્દ્ર લઈ અને આપેલ કિરણ પર એક ચાપ મારો, જે 5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ મારી, જ્યાં આપણે નામ આપી દઈએ AB. એટલે કે AB કેટલા સેમી થઈ ગયું? 5. BC કેટલા સેમી છે? 6 સેમી. બરાબર. તો હવે A અને C ને સ્કેલની મદદથી જોડી દઈએ તો માગેલ માપનો ત્રિકોણ તૈયાર થઈ ગયો. બરાબર. એટલે ત્રિકોણ ABC એવો રચ્યો કે જેથી, જે આપણે આગળ કરેલું તે પ્રમાણે રચનાના મુદ્દામાં પરિસ્થિતિ પ્રમાણે એને આપણે બદલી દઈએ, એવો રચ્યો કે જેથી BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી તથા ખૂણો ABC બરાબર 60° થાય. બરાબર. એટલે આમાં AB દોરેલો હોય તો પહેલા B, એટલે પછી B ઉપરથી 6 સેમી નો ચાપ મારો તો C ને જોડી દઈએ, એટલે AB અથવા BC. ચાલો, હવેની રચના તો આપણે આગળ કરી ગયા એ મુજબ 3/4 માં વિભાજન સ્કેલમાં પણ હોય તેવો ત્રિકોણ રચવાનો. તો એના વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ ખેંચવાનું, જેને આપણે X નામ આપીએ. 3/4 તો કેટલા ભાગ કરવાના રહેશે? 3 કે 4? તો કે 4. એટલે B કેન્દ્ર લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈને 1, એના પરથી બીજો, તેના પરથી ત્રીજો, એના પરથી ચોથો, આપણું પરિકરની મદદથી 4 ભાગ કરીએ તો આને નામ આપીએ આપણે B1, B2, B3, B4, કિરણ BXY. ચાલો, પહેલા કયો ભાગ જોઈન્ટ કરવાની વાત હતી? તો કે છેદનો 4. C સાથે જોઈન્ટ કરીએ તો આપણું કિરણ રેખાખંડ B4. ત્રીજા ભાગથી એને સમરૂપ ત્રિકોણની રચના, સમાંતર કિરણની રચના. તો B4 જેટલો ખૂણો, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, એટલે ખૂણો માપવો છે એટલા. તો B3 આગળ આપણે ખૂણો રચવો છે તો 3 આગળ એટલી ત્રિજ્યાનો ચાપ આપણે માપી લઈએ. એ જ માપનો અહીંયા ચાપ મારીએ. એવું જરૂર નથી કે અહીંયા ચાપ તો ગમે તેટલી ત્રિજ્યાનો લઈ શકાય. હવે આ બિંદુ અને આ બિંદુને જોડતું કિરણ, આ બિંદુને આ બિંદુને જોડતું કિરણ ખેંચીએ આપણે, જ્યાં છેદે ત્યાં નામ આપીએ આપણે P. બરાબર. હવે P માંથી તો તમે આગળ 3 રચના કરી, યાદ જ છે ને? શું? રેખાખંડ AC ને સમાંતર કિરણ ખેંચવું છે. C કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, P કેન્દ્ર, તેટલી ત્રિજ્યાનો ચાપ, આ બંને છેદતો ચાપ આપણે દોરી દઈએ. ચાલો, P બિંદુ અને આ બિંદુને જોડતું એવું કિરણ ખેંચી લઈએ આપણે, જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે Q.
તો ત્રિકોણ PQB એ માગેલ માપનો ત્રિકોણ થયો. એટલે અહીં નવું શું આવ્યું? ત્રિકોણ. બાકીનું કામ તો આગળ આપણે કરી ગયા તે જ પ્રમાણે. અહીંયા AB ની જગ્યા પર આપણે શું લખવાનું આવશે? BC ની જે બાજુએ બિંદુ A છે તેનાથી વિરુદ્ધ બાજુએ કિરણ BX એવું દોર્યું કે જેથી ખૂણો XBC લઘુકોણ થાય. બરાબર. પછી કિરણ BX પર બિંદુઓ B1 B2 B3 B4 બિંદુઓ B1 B2 B3 B4 એવા મેળવ્યા કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. ત્યારબાદ ચોથા નંબરનું બિંદુ જોડેલું એટલે રેખાખંડ B4C દોર્યો. રેખાખંડ B4C દોર્યો. ત્યારબાદ B3 માંથી કોને સમાંતર? B4C. રેખાખંડ B4C ને સમાંતર કિરણ B3P દોર્યું જે રેખાખંડ BC ને બિંદુ P માં છેદે છે. P માંથી એક AC ને સમાંતર રેખાખંડ AC ને સમાંતર PQ દોર્યું જે રેખાખંડ AB ને બિંદુ Q માં છેદે છે. આમ ત્રિકોણ QBP એ માગેલ માપનો ત્રિકોણ છે. મિત્રો, એટલે કહેવાનું મુદ્દા હું પાછા એકને કેટલા માટે રિપેરિંગ કરીને લખું છું કે તમને ખ્યાલ રહે કે એક વખત પહેલી રચના કરવાથી હરેક રચના આપણે પરફેક્ટ આવડી શકે. બરાબર. ખાલી બદલાય છે શું અહીં? તો કે ત્રિકોણ દોરવાની મેથડ. બાકીનું કામ વિરુદ્ધ અર્ધતલમાં લઘુકોણ થાય તેવું કિરણ રચી જે વધારે ભાગ હોય તે પાડી નીચેનો ભાગ પહેલા જોઈન્ટ કરવો. ઉપરના ભાગ મુજબ પહેલા ભાગને સમાંતર કિરણ ખેંચવાનું, જ્યાં છે તે ત્યાંથી બીજું એક કિરણ. ઓકે, એક વખત આ રચના ધ્યાનથી જોઈ જશો. મિત્રો, 5 નંબરની રચના જોઈએ. BC 7 સેમી, B 45 અંશ, A 105 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચો. ચાલો, BC 7 સેમી. તો પહેલા તો 7 સેમી લંબાઈનો BC દોરીએ. સ્કેલની મદદથી 7 સેમી લંબાઈનો BC દોરીએ. B 45 અંશ. B આગળ 45 અંશના ખૂણાની રચના કરવાની છે જે તમને ખ્યાલ જ હશે. B કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ મારીએ. પહેલો ચાપ જ્યાં છે ત્યાં 60, બીજો ત્યાં 120 નો દ્વિભાજક એટલે કેટલા અંશનો ખૂણો મળશે? 90. બરાબર. આ કામ એકદમ આછું તમે કરશો એટલે કે આપણને 90 અંશના ખૂણાની રચના મળે છે. બરાબર. હવે આપણે એમનો દ્વિભાજક દોરીએ એટલે 45 અંશ. 90 પરથી એક ચાપ, અનુકૂળ ત્રિજ્યા લઈને તેટલી ત્રિજ્યાનો ચાપ 0 પર. એટલે આ બિંદુ અને B બિંદુ ને જોડતું એક કિરણ ખેંચીએ એટલે આપણને 45 અંશનો ખૂણો મળે. ચાલો મિત્રો, હવે B 45 આવી ગયું. BC 7 B 45, A 105 પણ ક્યાંથી દૂર? આગળની રચનામાં તો આ 4 સેમી હતું એટલે એ મળતું. એટલે અહીં અગત્યનો પોઈન્ટ આવે છે. હવે શું કરવું? કેવી રીતે આપણે આ રચનાને આગળ લઈ જવી? તો એના માટે વિદ્યાર્થી મિત્રો, A 105 અને A ને B ખબર છે તો આપણા નોલેજ પ્રમાણે તમને ત્રિકોણ EBC માં A plus B plus C equal to 180, A 105 plus B 45 plus C equal to 180.
therefore આ કેટલા થશે 150 પ્લસ ખૂણો C ઇક્વલ ટુ 180, એટલે કે ખૂણો C ઇક્વલ ટુ 180 માઇનસ 150, તો ખૂણો C ઇક્વલ ટુ 30. કેમ કે આપણી પાસે C બિંદુ છે તો 30 દોરીએ તો એ ઓટોમેટિક 105 થશે. તો C આગળ આપણે 30 અંશના ખૂણાની રચના કરીએ, એ આપણને અહીંયા વિચારવો જોઈએ. ચાલો C આગળ 30 ની રચના કરવા માટે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ, પહેલો ચાપ માટે તે 60 નો દ્વિભાજક, એટલે આપણે કોણ મળશે 30 અંશનો ખૂણો મળશે. C બિંદુ અને એમને જોડતો એક કિરણ ખેંચીએ, બંને જ્યાં મળે ત્યાં A, અને અહીંયા તમે કોણ માપકની મદદથી માપશો તો આ કેટલા હશે 105 જ હશે. તો આપેલ માપનું ત્રિકોણ થઈ ગયું. બરાબર. અહીં રચનાના મુદ્દામાં લખવા માટે તો કે આપણે સિમ્પલ અને સોબર જે આપણે કરીએ છીએ તે જ પ્રમાણે કે એવો રચ્યો કે જેથી BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45 અંશ, ખૂણો A બરાબર 105 અંશ થાય. હવે આગળનું કામ આપણે જે રીતે કરતા હતા તે જ પ્રમાણે વિચારીએ આગળ. તો કે દોરેલો છે તો વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ દોરીએ. ગુણોત્તર કેટલો છે અહીં 4/3. તો કેટલા ભાગ કરશું 4. બી કેન્દ્ર લઈ ત્યાંથી નામ આપીએ અને B1, B2, B3, B4. પહેલા કયો ભાગ જોડશું ચોથો ભાગ, કોની સાથે તો કે C સાથે, એટલે B4C. ચાલો ત્યારબાદ 4/3 અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, 3 આગળથી એટલી ત્રિજ્યાનો એક ચાપ, આ ખૂણો માપી લેશું, એટલો જ માપ અહીંયા ચાપ મારીએ. સમાંતર કિરણ હોય તો આ તમને યાદ રહી ગયું હશે, B3 માંથી B4C ને સમાંતર કિરણ ખેંચો, જ્યાં છે તે ત્યાં નામ શું આપશું P. P માંથી આને સમાંતર કિરણ ખેંચવું હોય તો આ જ રીતે અહીં રચના આપણે કરીએ છીએ તે પ્રમાણે. C અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ, એટલી ત્રિજ્યાનો ચાપ એક અહીંયાથી મારીએ. આ બિંદુ માપી લઈએ આપણે, એટલે આપણે નવો ન મારતા આગળનો ચાપનો જ ઉપયોગ, નવો બી તમે લઈ શકો. આ બિંદુને જોડતું એક કિરણ ખેંચી લઈએ, જ્યાં છે તે નામ શું આપી દઈએ Q. મુદ્દા સેમ જ રહેશે. BC ની જે બાજુએ B છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં બાજુએ કિરણ BX એવું દોર્યું કે જેથી XBC લઘુકોણ થાય. જે બિંદુ મેળવેલા છે તે પહેલા આપણે B4C દોર્યું, B3 માંથી સેમ જ વસ્તુ, કોઈ ફેરફાર રહેતો નથી. કહેવાનો અર્થ મિત્ર ફરી પાછું ત્રિકોણ દોરવું, અહીં આ એક અગત્યનું હતું કે C ખૂણો લાવવો પડે. ઓકે. ચાલો મિત્રો 6 નંબરની રચના, બીજા નંબરમાં 6. 4 સેમી ને 3 સેમી લંબાઈની કર્ણ સિવાયની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. ચાલો અહીં કાટકોણ ત્રિકોણ રચવાનું, એમાં 4 સેમી ને 3 સેમી બે બાજુ આપેલી છે, અને કઈ બે બાજુ છે તો કે કર્ણ સિવાયની, એટલે કાટખૂણો બનાવો. તો મિત્રો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે ખ્યાલ જ છે એક ખૂણો કાટખૂણો, અને બે બાજુ આપેલી છે, એના પરથી ત્રીજી આપણને મળી જ જાય છે. ચાલો 4 સેમી અને 3 સેમી, તો 4 સેમી લંબાઈનો રેખાખંડ કોઈ બી દોરી શકાય. આપણે માનો કે BC લઈએ, 4 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરેલો છે, એને કાટખૂણો બનાવતી એક બાજુ દોરવાની છે. એટલે B આગળ 90 અંશની એક રચના કરવા માટે અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, B કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરીએ.
ત્યાંથી પહેલો ચાપ 60, બીજો 120 નો ત્રિભાજક એટલે કેટલા અંશ થશે 9. બરાબર મિત્રો, એ આપણું અહીંયાથી બતાવ, સોરી જો મારું તો હાથથી કરીએ છીએ, પણ તમે મિત્રો ખાસ સ્કેલથી જ જોડવું પડશે. એટલે આ 90 અંશ વાળું 3 સેમી, બરાબર ને? તો સ્કેલની મદદથી 3 સેમી જેટલી ત્રિજ્યા લઈ બી કેન્દ્ર લઈ એક ચાપ મારશું, જ્યાં છે તે ત્યાં આપણે નામ આપી દઈએ એને એ. બરાબર, તો એ અને સી જોડીએ એટલે આપણી ત્રીજી બાજુ થશે. સ્કેલની મદદથી જો એને માપશો તો 5 સેમી જશે, કેમ કે પાયથાગોરસ મુજબ જો આ 4 સેમી આ 3 સેમી તે 5 સેમી જ હોય. ઓકે, બસ આટલું નવું હતું. હવેનું કામ તમે કરી જ શકો છો. એના વિરુદ્ધ અર્ધતલમાં એક આપણે કિરણ ખેંચવાનું થાય. આ જાતે જ દોરવાની હિન્ટ આપું છું, એ પછી વિડીયો પોસ્ટ કરી અને પછી જાતે દોરી અને તમે તેની સાથે ટેલી કરી શકો. બરાબર, ખાસ ધ્યાન રાખો. આજની બધી જ રચનામાં ત્રિકોણ દોરવાની રચના પહેલા વિડીયોમાં તમારે જોઈ લેવાની છે, પણ એના પછીની રચના વિડીયો પોસ્ટ કરીને જાતે દોરશો. જ્યાં અટવાવ ત્યાં વિડીયો જોશો. એટલે હવે અહીં કેટલા, તો કે 5/3 એટલે કેટલા ભાગ વિચારવા પડે? 5. બી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ કેટલા ભાગ વિચારવાના? 5. તો કે આ 1, 2, 3, 4, 5. નામ આપીએ એને B1, B2, B3, B4 and B5. અને આ જે કિરણ છે તે આપણું કયું છે? BX. 5/3 કયો ભાગ પહેલો? તો હવે તમને એ પણ યાદ રહી ગયું છે. ત્રીજો ભાગ તો કે B3C ને આપણે જોડી દઈએ. સ્કેલની મદદથી રેખાખંડ B3C દોર્યો. ચાલો હવે 5 આગળથી આપણે એક સમાંતર કિરણ ખેંચવાનું. તો 3 ખૂણો માપવો પડે, તો અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, એટલી જ ત્રિજ્યાનો ચાપ આ માપી લઈએ આપણે. એટલું જ માપનું અહીંયા મારીએ. નથી છેદતું તો કિરણ BC લંબાવી દઈએ, જ્યાં છેદે ત્યાં નામ P આપીએ. P માંથી કોને સમાંતર? તો કે AC ને સમાંતર. તો C જેટલી ખૂણો રચવાનો, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ, એટલી ત્રિજ્યાનો ચાપ અહીંયાથી મારવાનો. અહીંયા માપી લેવું પડશે આપણે, એટલો જ માપનું અહીંયા ચાપ. P બિંદુ અને આ કિરણને જોડતું એક સ્કેલથી મદદથી જ્યાં છે ત્યાં નામ આપી દઈએ આપણે Q. ત્રિકોણ QVP એ માગેલ માપનો ત્રિકોણ છે. હવે તો તમે મુદ્દા પરફેક્ટ સમજી ગયા છો. કેવો ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC એવો રચ્યો કે જેથી BC બરાબર 4 સેમી, EB બરાબર 5 સેમી તથા ખૂણો B બરાબર 90 અંશ હોય. ચાલો, BC ની જે બાજુએ, આ તો કન્ટિન્યુ આપણું એક પ્રમાણે છે. BC ની જે બાજુએ બિંદુ A છે તેનાથી વિરુદ્ધ બાજુએ BX દોર્યું. સેમ જ આવશે. BX પર કેટલા બિંદુ મેળવ્યા છે આપણે? B5 સુધી. એટલે અહીં એક આપણે પ્લસ કરશું, B4, B5. તો અહીંયા ઇક્વલ ટુ B4, B5 થાય. ચાલો હવે B3C રેખાખંડ B3C દોરી. B5 માંથી B3C ને સમાંતર કિરણ B5 P દોર્યું, જે કિરણ BC ને બિંદુ P માં છે. P માંથી રેખાખંડ AC ને સમાંતર કિરણ PQ દોર્યું, જે કિરણ BA બિંદુ Q માં છે. આમ કિરણ QBP એ માગેલ માપનો ત્રિકોણ થયો. બરાબર મિત્રો, હવે આમાં આપણે કંઈ કહેવાનું રહેતું નથી. આવડી જ ગયું હશે ને તમને? ઓકે, ધ્યાનથી એક વખત જોઈ લેશો.
ચાલો મિત્રો 7 ને 8 આ બે તમારે જાતે સો પ્રયત્ન, એ આપણું ઉદાહરણ 1 અને 2 ના પ્રશ્નો છે. જાતે ટ્રાય કરશો. હું હિન્ટ આપું છું. જે ત્રિકોણની બાજુઓનો આપેલ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુ સાથેનો ગુણોત્તર 3:4 હોય, 3/4 હોય, તેવા ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ રચો. એટલે ત્રિકોણ એબીસી આપેલો છે અને સમરૂપ ત્રિકોણ આપણે રચવાનો છે. ચાલો, તો ત્રિકોણ એબીસી આપેલો છે, પણ એના માપ જુઓ. અહીંયા 1 થી 6 રચનામાં તમને કંઈક ને કંઈક માપ આપેલ. અહીંયા આ ત્રિકોણને કોઈ માપ આપેલું નથી, તો આપણી ઈચ્છા મુજબ તમારે જેવો ત્રિકોણ દોરવો હોય તેવો દોરી શકો. પણ સરળતા ખાતે કાં તો કાટકોણ ત્રિકોણ કાં તો લઘુકોણ ત્રિકોણ દોરાય, જેથી આપણે સગવડ થાય. ચાલો, તો આપણે ત્રિકોણ એબીસી દોરવાનો છે આપેલ માપનો. તો સ્કેલની મદદથી એક આ ત્રિકોણ એબીસી આપણે દોરી દીધો. નામ આપીએ એને એ, બી અને સી. ચાલો, હવે એના વિરુદ્ધ અર્ધતલમાં બી એક કિરણ બી એક્સ લઈ લઈએ, જે બીસી સાથે લઘુકોણ બનાવે. બરાબર, 3/4 એટલે કેટલા ભાગ? બી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે જે ભાગ રચવાના છે તે પ્રમાણે આપણે જો વિચારીએ તો આ બધું હાથથી જ તમને બતાવી દઉં છું. તો કે એક, ત્યાંથી બીજો, ત્યાંથી ત્રીજો, ત્યાંથી ચોથો, એટલે કે B1, B2, B3 એન્ડ B4. પહેલો કયો ભાગ જોડવાનો થાય? B4 C. ચાલો, ત્યારબાદ ત્રીજો ભાગ, પણ આને એકરૂપ ખૂણાની રચના કરવી પડે. તો એના માટે આપણે જેમ અત્યાર સુધી કરતા આવ્યા છે તે પ્રમાણે B4 કેન્દ્ર લે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ, B3 કેન્દ્ર લે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ. આ ખૂણો આપણે જો માપી લઈએ B3 અને જોડતું જો કિરણ ખેંચીએ જ્યાં છેદે ત્યાં નામ P. P માંથી C ને અનુરૂપ એકરૂપ ખૂણોની રચના કરી દઈએ. તો કે C કેન્દ્ર અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ મારીએ, P કેન્દ્ર લઈને એટલી ત્રિજ્યાનો એક ચાપ મારીએ. આપણે આ ખૂણો આપણે માપી લઈએ, એટલા જ માપનો ખૂણો અહીંયા આપણે વિચારીએ. તો હવે P અને આ બિંદુને જોડતું એવું જો કિરણ વિચારીએ, સ્કેલની મદદથી દોરો તમે, જ્યાં છેદે ત્યાં નામ Q. તો આપેલ ત્રિકોણ કયો છે? એબીસી. અને માગેલ માપનો ત્રિકોણ કયો બને છે? તો કે QBP. રચનાના મુદ્દા જાતે જ લખશો. બરાબર, હવે તો તમને આવડશે જ ને આગળ મુજબ, એમાં કોઈ વસ્તુ નવીનતા નથી. ટૂંકમાં અહીં આપણે સમજ પડવી જોઈએ, આપેલ ત્રિકોણ એબીસી છે ને એને સમરૂપ ત્રિકોણ રચવાનું. સ્કેલ માપન 3/4. ત્રિકોણનું માપ નથી આપેલું એટલે આપણા માટે સરળ છે કે ત્રિકોણ આપણી ઈચ્છા મુજબ. સેમ વસ્તુ અહીંયા જો, અહીં છતાં આપણે મુદ્દાની વાત કરીએ તો ત્રિકોણ એબીસી રચ્યો, માપ આપેલા જ નથી, તો આપણે સીધું નંબર 1 મુદ્દો કે ત્રિકોણ એબીસી રચ્યો. નંબર 2, બીસીના જે અર્ધતલમાં બિંદુ એ છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ એવું દોર્યું કે જેથી ખૂણો XBC લઘુકોણ થાય. થર્ડ, કિરણ બીએક્સ પર બિંદુ B1, B2, B3, B4 એવા મેળવ્યા જેથી B1 બરાબર B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 થાય. 3/4 એટલે રેખાખંડ B4C દોર્યો. આગળનો મુદ્દો B3 માંથી રેખાખંડ B4C ને સમાંતર કિરણ B3P દોર્યું, જે રેખાખંડ BC ને P બિંદુમાં છેદે છે. બિંદુ P માંથી રેખાખંડ AC ને સમાંતર કિરણ PQ દોર્યું, જે રેખાખંડ AB ને બિંદુ Q માં છેદે છે. આમ ત્રિકોણ QBP એ માગેલ માપનો ત્રિકોણ છે. બરાબર, એટલે આ સ્વપ્રયત્ન જાતે આ જ રીતે તમે મુદ્દા લખી શકશો. અને 8 નંબર કે જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ રચો. તો મિત્રો અહીં પણ ત્રિકોણ એબીસી આપેલો છે અને સમરૂપ ત્રિકોણની રચના કરવાની. તો આ સંપૂર્ણ તમારે જાતે કરવાનું છે. આમાં ત્રિકોણ એબીસી પહેલા દોરશો, માપ નથી આવ્યું તો આ મુજબ તમે એક ત્રિકોણ દોરી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ ખેંચી, ત્યાં કેટલા ભાગ કરવાના છે? 5 ભાગ. પહેલા કયો ભાગ જોડવાનો થાય રકમ મુજબ? તો કે ત્રીજો ભાગ. પછી 5મા ભાગમાંથી ત્રીજા ભાગને સમાંતર જે રેખાખંડ છે તે દોરીને તમારે આગળ વધો. સ્કેલમાં પણ 1 કરતાં વધારે હોવાથી આપેલ ત્રિકોણ કરતાં એ ત્રિકોણ મોટો થશે. બરાબર મિત્રો, તો અહીં આપણે આ 7 રચના નંબર 2 ના અલગ અલગ ભાગમાં આપણે એના જે પેટા પ્રકાર એટલે કે અહીંયા જે બદલાવ આવેલો છે, માત્ર 2 જ વસ્તુ થઈ શકે.
કાં તો આપેલ ત્રિકોણ કરતા જે દોરવાનો ત્રિકોણ નાનો હોય, આપેલ ત્રિકોણ કરતા મોટો. પણ એની ચિંતા આપણે કરવાની નથી. અહીં યાદ રાખવાનું તો કે આપેલ માપ પ્રમાણે ત્રિકોણ દોરતા આવડવું જોઈએ, અથવા માપ નથી આપેલ તો જાતે. બીજું, વિરુદ્ધ અર્ધતલમાં કિરણ ખેંચી કેટલા ભાગ કરવાના? તો જે ગુણોત્તરમાં વધારે વેલ્યુ હોય એટલા ભાગ કરશું. પહેલો ભાગ કયો જોડશું? તો કે જે છેદનો છે તે. પછી અંશના ભાગમાંથી સમાંતર કિરણ ખેંચવું, એના પરથી જે બિંદુ મળે ત્યાંથી બે સમાંતર આપણે કિરણ ખેંચીએ. આટલું યાદ રહી જાય તો આ રચના એકદમ સહેલી પડશે. પ્રેક્ટિસથી મિત્રો આવશે. ખાલી બેસી રહેવાથી આ તો મને આવડે જ નહીં એવું ભ્રમમાં રહેશું તો નહીં આવડે. બીજું કે આ જે સમાંતર ખૂણા જે આપણે એકરૂપ રચીએ છીએ એ એક વખત આપણે પરફેક્ટ આવડી ગયેલા હોય. આટલું જો આપણા માઇન્ડમાં ફિટ થઈ જશે તો ક્યારેય આ રચનામાં તકલીફ પડશે નહીં. એટલે આ સાથે આપણી બે રચના કમ્પ્લીટ થઈ. પહેલી, આપેલ રેખાખંડનું આપેલ ગુણોત્તરમાં વિભાજન કરવું. બીજું, આપેલ ત્રિકોણને સમરૂપ હોય તેવો આપેલ સ્કેલ માપન પ્રમાણે સમરૂપ ત્રિકોણ રચવો. આ બે પ્રકારની થઈ. હવે થર્ડ રચના આપણી બાકી છે, જે હવે પછીના લેક્ચરમાં જોશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.